ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત 11:30 વાગ્યાને થાય છે અને આપણે કરવા બેસી ગયા હતા હિસાબ, કેમ કે દિવાળીના મહિનાનો હિસાબ બાકી હતો. તો હિસાબ કર્યો. બેન અહીંયા અત્યારે એમને છે ને બધું બાફી દીધું છે. ચાલો હું તમને બતાવું. તો એમને દાળ ભાત ને આજે તો શનિવાર છે ને તો અડદની દાળ બનાવી છે. હવે તો ટિફિનમાં અત્યારે તો ટિફિનો પણ ઓછી છે, પણ જો અહીંયા અડદની દાળ બફાવા માટે અત્યારે રાખી દીધી છે અને એમાં દાળ બફાઈ ગઈ છે, ભાત બફાઈને નીચે ઉતરી ગયા છે. હવે સલાડ બનાવવાનું છે. તો આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ, તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારે અહીંયા વરસાદ છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી લખજો, કેમ કે અમારે અહીંયા રાજકોટમાં આખી રાત વરસાદ થયો છે. બરોબર, અત્યારે નથી પણ આવે એવું વાતાવરણ છે. તો તમારે અહીંયા કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. બરોબર, તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે તુવેર દાળને આપણે ઉકળવા માટે રાખી દીધી છે, એને વઘાર કરવાનો છે. અને આ બાજુ આપણે આજે અડદ દાળ બનાવી દઈએ છીએ, તો એને પણ આપણે 2 સીટી કરી લઈશું. તો જો અહીંયા હવે દાળ ઉકળી ગઈ છે, તો દાળને આપણે હવે ઉપરથી જ વઘાર કરી દઈશું. મસ્ત મજાનો તડકો લગાવી દઈશું. બરોબર, તો ચાલ હવે એને નીચે ઉતારીને તડકો કરશું આપણે. સરસ મજાનો આપણે પાસે વઘાર્યું છે ને એમાં તડકો કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાની હવે આપણે તુવેર દાળ મસ્ત મજાની ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એને ઉતાર લઈશું ને હવે બનાવશું આપણે અડદની દાળ. તો આ દાળને આપણે આ બાજુ મૂકી દઈશું અને હવે રાખી દઈશું કડાઈ. હવે કડાઈને થવા દઈશું આપણે ગરમ. ગરમ થઈ જાય એટલે નાખશું આપણે તેલ. ને અડદની દાળ પણ ચડી ગઈ છે, તો મસ્ત મજાનો આપણે વઘાર કરીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે અડદના દાળનો વઘાર આપણે કરી રહ્યા છે. ટમેટા મરચાં બધું વઘાર થઈ ગયો. હવે મસાલા કરી લઈશું થોડા કેટલા. એમાં મેં ધાણા જીરું નાખી દીધું છે. હવે નાખશું એમાં આપણે લાલ મરચો. મસ્ત મજાની ચટકેદાર આજે આપણે અડદની દાળ બનાવશું. નાખશું હવે આપણે હળદર એમાં. હવે નાખશું આપણે એમાં થોડું કેટલું મીઠું. દાળ બાફતી વખતે મીઠું નાખેલું છે, તો ટમેટા માટે જ મીઠું નાખશું આપણે, જેથી દાળ ખારી થઈ જાય. બરોબર, હવે નાખશું આપણે એમાં કસૂરી મેથી. મસ્ત મજાના ટમેટાને ચડવા દઈશું, પછી નાખી દઈશું આપણે એમાં અડદની દાળ. એક નંબર અડદની દાળ હો આજે તો બાકી. ચાલો, અહીંયા હવે ટમેટા આપણા ચડી ગયા છે, તો હવે આપણે એમાં નાખી દઈશું અડદની દાળ. જુઓ, બહુ બફા નાખી દીધી આપણે, 2-3 સીટી કરી હતી. હવે આપણે મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે ટમેટા સાથે તેને ચડવા દઈશું, જેથી દાળ થોડી પાકી પાકી હોય ને એ ચડી જશે. પાણી આપણે નાખવાનું છે નથી, આમાં કાંઈ પાણી છે કે આ દાળને રોટલા નહીં રોટલી સાથે ખાવાની છે, એટલા માટે. અમે તો અડદની દાળ ને દાળ ભાત ને રોટલી એવું બધું બનાવીએ. તો ચાલો, અહીંયા મસ્ત મજાની અડદની દાળ આપણે બની ગઈ છે. આ તમે જોઈ શકો છો, સરસ મજાની અડદની દાળ બની ગઈ છે. અહીંયા આપણે દાળ પણ ઉકળીને તૈયાર થઈ ગયા છે, ભાત પણ નીચે બની ગયા છે, લોટ પણ બેને બાંધી દીધો છે. તો હવે આપણે રોટલી જ બનાવવાની છે. 11:30 જેવું થવા આવ્યું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. અને આજે છે શનિવાર, તો આપણે જુઓ દાળ બનાવી છે, તુવેર દાળ, ભાત બનાવેલા છે. અહીંયા મસ્ત મજાના શનિવાર છે ને એટલે અડદની દાળ બનાવેલી છે. જોઈ શકો છો તમે, સરસ મજાની અડદની દાળ છે, સાથે સલાડ ને રોટલી. અત્યારે બહુ ઓછી ટિફિનો છે, એટલા માટે જો બધી ટિફિનો રખાઈ ગઈ છે અહીંયા. તો આપણે આટલી ટિફિનો ભરવાની છે, કેમ કે અત્યારે આટલી ટિફિનો છે, વધારે નથી. હજુ સ્ટાફ ક્યારે આવે એની ખબર નથી. તો ચાલો, હવે 12 વાગી ગયા. હવે તો 12 વાગ્યામાં અમારું ટિફિન બની જાય, કેમ કે ઓછી ટિફિનો છે એટલા માટે. તો હવે આપણે ટિફિનો ભરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, સાંજના 6 થવા આવ્યા છે અને કંઈક આવું વાતાવરણ છે. આજે તો આખો દિવસ વરસાદ નથી આવ્યો,
આવું વાતાવરણ છે. રાત્રે વરસાદ હતો, અત્યારે વરસાદ નથી. અહીંયા અમારે કપડાં સુકાય છે. હવે જાશું આપણે રસોડામાં. આપણે રસોઈ બનાવવાની છે. તો અત્યારે અમારે બટેકીનું શાક દેવાનું છે. તો એના માટે મેં બટેકી બાફી લીધી છે અને સાથે મસ્ત મજાના મેગીવાળા વઘારેલા ભાત બનાવવાના છે. તો એના માટે પણ અહીંયા મેં સુધારી લીધું છે. તો પનીર, બટેકા, તુવેર દાણા લીધા છે. લીલા તુવેર દાણા, લીલી તુવેર આવે ને એના દાણા આપણે કાઢી લીધા છે. કોબીજ લીધું છે, કેપ્સિકમ, મરચા કટિંગ કરીને લઈ લીધા છે. અહીંયા 2 પેકેટ આપણે મેગી પણ લઈ લીધી છે. તો બટેકી બફાઈ ગઈ છે. તો પહેલાં આપણે બટેકીના શાકનો વઘાર કરી લઈશું ને પછી સાથે સાથે આપણે મેગીવાળા વઘારેલા ભાત પણ બનાવશું. વિડીયો છેલ્લે સુધી જોજો, તમને મજા આવશે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે કઢાઈ પણ નાખી દીધી છે ગરમ થવા માટે. આ બાજુ તપેલું પણ નાખી દીધું છે. તો કઢાઈમાં આપણે બટેકાનું શાકનો વઘાર કરવાનો છે. આ બાજુ આપણે મેગીવાળા વઘારેલા ભાતનો વઘાર કરવાનો છે. તો આજે તો આપણે ડાયરેક્ટ જ બનાવશું, ડાયરેક્ટ તપેલામાં. બરાબર. તો ચાલો પહેલા આપણે કઢાઈમાં નાખી દઈએ તેલ, ને તપેલામાં પણ તેલ નાખી દઈશું આપણે. આમાં પણ તેલ નાખી દઈશું, આમાં પણ તેલ નાખશું. હવે 2 બાજુ તેલને થવા દઈશું આપણે ગરમ. તો ચાલો, પુલાવ માટે તો હવે વઘાર થઈ ગયો છે. હવે આપણે શાકનો વઘાર કરશું. રાઈ નખાઈ ગઈ છે. નાખશું આપણે એમાં જીરું, ને શાક માટે પણ ફટાફટ વઘાર કરી લઈએ. તો ચાલો, શાકનો પણ અહીંયા વઘાર થાય છે. અત્યારે આપણે ટોમેટાની ગ્રેવી નાખી દીધી છે. હવે આપણે નાખશું એમાં લાલ મરચું. તો લાલ મરચું નાખી દઈશું. હવે આપણે એમાં નાખશું હળદર, નાખશું પછી એમાં ધાણા જીરું. મસ્ત મજાનું બટેકીનું શાક બનાવશું આપણે. બટેકીનું શાક સાથે આપણે વધારેલા મેગીવાળા ભાત. તો અહીંયા મરચું, હળદર, ધાણા જીરું. આપણે બટેકી બાફતી વખતે પણ મીઠું નાખેલું છે, એટલા હાટું છે. અને થોડુંક મીઠું આપણે ગ્રેવી માટે જ નાખશું, જેથી ખારો ન થઈ જાય. તો ચાલો, અહીંયા હવે ગ્રેવીને થોડીક વાર પાકવા દઈશું. થોડું કેટલું આમાં આપણે જે ગ્રેવી કરેલું છે એમાં થોડું એટલું પાણી નાખીને આપણે નાખી દઈશું, જેથી મસાલા પણ નહીં બળે, ગ્રેવી પણ નહીં ચોટી જાય. ચાલો, તો ફટાફટ આમાં થોડું એટલું પાણી નાખીએ. ચાલો, અહીંયા મેં મિક્સર ધોઈને પાણી નાખી દીધું છે. જરા કેટલું પાણી નાખશું. હવે ઉકળવા દેવાનું છે આપણે. અને આ મારી પાસે લીલી મેથી છે, જે મેં કટિંગ કરીને ધોઈને નિતારેલી છે, એ નાખશું. મસ્ત મજા કસૂરી મેથી જેવો ટેસ્ટ આવશે, સરસ મજા. એને પણ આપણે ગ્રેવીમાં નાખી દીધી છે. હવે એમાં નાખવાનો છે આપણે આ પાઉંભાજી મસાલો. જરા કેટલો પાઉંભાજી મસાલો નાખવાનો છે, એ પણ નાખી દઈશું. સાથે સાથે આપણે થોડી કેટલી ખાંડ નાખવાની છે, તો એ પણ નાખશું, જેથી ખટ મીઠો ટેસ્ટ સરસ મજાનો લાગે. કેમ કે ટમેટા થોડા ખાટા હોય ને એટલા હાટું છે. તો ચાલો, થોડી કેટલી આપણે ખાંડ નાખીએ. તો ચાલો, અહીંયા મેં હવે 2 ચમચી ખાંડ નાખી દીધી છે. હવે આપણે એમાં નાખશું માંડવીના દાણાનો ભૂકો. અને માંડવીના દાણાનો ભૂકો નાખી હલાવશું આપણે. ચાલો, અહીંયા મસ્ત મજાનું તેલ પણ આપણે ઉપર આવી ગયું છે. તો હવે આપણે નાખી દઈશું એમાં બટેકી. તો બટેકીને મેં 2 ભાગ કરીને પછી સુધારીને આપણે લીધી છે. તો અહીંયા બટેકી હવે નખાઈ ગઈ છે. હવે મિક્સ કરશું બધું આપણે. આપણે ગરમ પાણી પણ ખાવા જેવું છે. તો એમાં આપણે બાસમતી ચોખા ધોઈને નાખી દઈશું. આજે હું બાસમતી ચોખા મસ્ત કરેલા ભાત બનાવું છું. તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ મજાનું બટેકીનું શાક પણ આપણે હવે તૈયાર જ થઈ જશે. થોડીક વાર નાખીને ચડવા દેવાનું છે. સાથે આપણે કસૂરી મેથી નાખી દઈશું. ગેસને કરી દઈશું ધીમો. હવે આના પર નાખી દઈશું આપણે ઢાંકણ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લઈ લીધી છે જે મેગી. તો એ મેગીને હવે થોડું કેટલું પાણી રહેલું છે તો હું અત્યારે નાખી દઈશ. તમે
પછી પણ નાખી શકો, બનાવીને પણ નાખી શકો, પણ આપણે તો આજે ડાયરેક્ટ બનાવી રહ્યા છે ને એટલા માટે આપણે અત્યારે હવે મેગી તોડીને નાખી દઈશું. પછી મેગીને પણ અંદર બફાવા દઈશું, બરોબર. તેથી ભાત બફાય ને એટલી વારમાં તો મેગી પણ બફાઈ જશે. તો આ ચેન મેગી છે, લસણ ડુંગળી વગરની મેગી પણ આવે, બરોબર. તમે જોઈ હશે બજારમાં તો લસણ ડુંગળી વગરની પણ મેગી આવે છે, તો અમે ઈ જ લઈ આવે મેગીવાળા. જ્યારે પણ અમે ભાત બનાવીએ ત્યારે તો અહીંયા 2 પેકેટ લઈ લીધા છે, કેમ કે આપણે અત્યારે વધારે ટિફિનો નથી, બહુ ઓછી ટિફિનો છે અત્યારે. એને સાંજે તો ઓછી થઈ જાય, દિવસે થોડી હોય, સાંજે ઓછી થઈ જાય. તો ચાલો અહીંયા 2 પેકેટ આપણે મેગી, હવે એને આપણે આમાં નાખી દઈશું. થામતી નથી, થોડી કાચી હોય તો મસ્ત લાગે. આ 2 પેકેટ મસાલા પણ છે, એ પણ નાખી દઈશું આપણે એમાં. અને થોડીક વાર ઢાંકીને હવે ઢાંકી દઈશું અને ઢાંકીને એને બફાવા દઈશું, જેથી મસ્ત મજાના ભાત કરી જશે. લાસ્ટમાં હું તમને બતાવીશ. શાક પણ આપણું થઈ ગયું છે, રોટલી બાકી છે. તો અત્યારે હવે અમે રોટલીની તૈયારી કરી દઈશું, કેમ કે શિયાળાનો દિવસ ને તો ટાઈમ અંધારો થઈ જાય, 6:30 થયા તો અંધારો થવા માંડ્યો અમારે અહીંયા તો બાયને, બરોબર. વરસાદ તો આખો દિવસ કાંઈ છે નથી, રાત્રે બહુ વરસાદ હતો, અત્યારે છે નથી વરસાદ. થોડે ધીમા તાપે એને આપણે હવે બફાવા દઈશું, જેથી ભાત સાથે સરસ મજાની આપણી મેગી પણ બફાઈ જશે. થોડુંક જ પાણી છે અને હવે આપણે સાઈડમાં ચાલુ કરી દેવાની છે. રોટલી ઢોકળું લેવાનું છે. ચાલો હવે બફાવા દેવાની છે આપણે મેગી ને ભાત, બરોબર. તમે જોઈ શકો છો મસ્ત મજાનું બટેકીનું શાક રેડી છે બનીને, સરસ મજાનું જોઈ શકો છો તમે. એને હવે આપણે ઢાંકી દેવાનું છે ને આ બાજુ અહીંયા મેગીવાળા ભાત પણ બની રહ્યા છે, એ પણ તમે જોઈ શકો છો. સરસ મજાના મેગીવાળા ભાત. મેગી આપણે અત્યારે નાખી દીધી ને, હવે એને થોડીક વાર બફાવા દેવાના છે, બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ભાત પણ હવે બફાઈ રહ્યા છે આપણા મસ્ત મસાલા. અને હવે આપણે રોટલી શેકવા માટે ઊભા રહી ગયા હતા. અત્યાર સુધી તો આપણે રોટલી બનાવતા અને નમુબેન અમારે રોટલી શેકતા. હવે મારા બેન રોટલી બનાવે ને હું રોટલી શેકું, બરાબર. શું થઈ ગયું જોયું? તો અહીંયા બેન રોટલી બનાવે અને રોટલી આપણે શેકવાની છે. અત્યારે તો હવે આપણે રોટલી શેકવાની. જોઈ આ લોડી જેવડી જેવડી અમારી આ રોટલી બને હો. તો અહીંયા આપણે રોટલી શેકી રહ્યા છીએ અને બેન રોટલી બનાવી રહ્યા છે. અને બહાર મસ્ત મજાના મહાદેવના મંદિરે આરતી ચાલુ થઈ ગઈ છે, બરોબર. એ તમને અંદર સાઉન્ડ પણ સંભળાતું હશે, સંગીત. તો ચાલો હવે આપણે ફટાફટ શેકી દઈશું રોટલી. તો ચાલો ફ્રેન્ડ, સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગ્રેવી વાળું આપણે બટેકીનું શાક બનાવેલું છે. સાથે અહીંયા મેગી વાળા સરસ મજાના વઘારેલા ભાત, તુવેર દાણા નાખી, પનીર બનીર નાખીને આપણે મેગી વાળા વઘારેલા ભાત બનાવેલા છે. અને સાથે છે રોટલી. અને આ દિવસના ભાત વધેલા હતા ને એને પણ આપણે પીળા પીળા વઘારી દીધા છે દેશી સ્ટાઇલમાં. અમારે અહીંયા 2-3 છે ને ભાઈ, અમને ગમે છે એટલા માટે થઈને આપણે આ ભાત પણ વઘારેલા છે. તો ચાલો ફાઇનલી હવે સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું. ને બેન આજે આપણા માટે શું બનાવે હું તમને આગળ વિડીયોમાં બતાવું, બરાબર. હવે તો બેન આવ્યા છે તો એ કંઈક નવીન નવીન વસ્તુ બનાવીને આપણે જમાડશે, બરાબર. હું તમારા સાથે પણ શેર કરીશ. તો ચાલો ફટાફટ હવે આ ટિફિન ભરી દઈશું, પછી બેન શું બનાવી રહ્યા છે આજે એ હું તમને આગળ બતાવું, બરાબર. ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત મજાનું જુઓ, બેને આજે તો તુવેર દાણા અને મેથીની ભાજી બનાવેલી છે. લીલી તુવેર આવે ને ઈ અને મેથીની ભાજી બનાવેલી છે, જોઈ શકો છો તમે. તો આજે તો મસ્ત મજાની બેન આપણા માટે તુવેર દાણા મેથીની ભાજી આપણે અલગ બનાવે ને એ અલગ બનાવે, બરોબર. તો બધા અલગ અલગ બનાવતા હોય ને, આજે એમને બનાવી છે કે એ બનાવી આગળ બનાવે કહું. આમ તો એ બધી રસોઈ મસ્ત બનાવે, એમને પણ સરસ જ આવડે છે બધી રસોઈ. તો એ આ ભાજી બનાવતા હતા એટલી વારમાં આપણે આ વાસણ હતા ને ટિફિન ભરેલું એવું જ. હવે રાજુ પણ કંઈક બનાવવાના છીએ. જો ભજીયાનું બેટર તૈયાર કર્યું છે, કેમ કે વરસાદી જેવું વાતાવરણ છે એટલા માટે, બરોબર. તો ચાલો કોણ કોણ શું બનાવે એ આગળ વિડીયોમાં તમને બતાવું, બરોબર. અમારા ઘરમાં જેટલા પણ છે ને એટલા બધા રસોઈયા છે, બરોબર. બધા અલગ અલગ વસ્તુ બનાવે. તો ચાલો આગળ તો તમને બતાવું. પેલા વાસણ ધોઈ નાખ્યા. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમારી કીર્તિબેને તો બનાવી દીધું એમનું શાક. હવે અહીંયા રાજુ ને નમસ્વીની વારી છે. તો અમારે નમું તો શું કાંઈક
છાશ બનાવી રહ્યા લાગે છે. અને અહીંયા રાજુ જુઓ ભજીયા બનાવે. અમારા ઘરમાં જેટલા પણ રહીએ ને એટલા બધા હો બધા અલગ અલગ પોતપોતાનું વસ્તુ બનાવે. નમસ્તી બનાવે છાશ, રાજુ બનાવે ભજીયા, ને બેને બનાવ્યું શાક, ને મેં બનાવ્યું ટિફિન. બોલો, બધા અલગ અલગ વસ્તુ બનાવે અમારા ઘરમાં. છે હું કે રાજુ વરસાદ પડે એટલે ભજીયા બનાવ્યા એમ? આ બાજુ તો અહીંયા જુઓ મસ્ત મજાના રાજુએ ભજીયા બનાવ્યા છે, જોઈ શકો છો તમે. સરસ મજાના. આપણે આમાં કાંઈ નથી કર્યું, રાજુએ જ બધામાં નાખ્યું બનાવ્યું છે. એ મસ્ત ભજીયા બનાવે. એકવાર રાત્રે પણ એમને સરસ મજાના ભજીયા બનાવ્યા હતા છે ને. બાકી મસ્ત મજાના બજારમાં મળે એવા ભજીયા બનાવે હો રાજુ બાકી. તો ચાલો તમારે પણ ખાવા હોય તો આવી જાઓ ભજીયા, ને રાજુ? આવી જાઓ. મસ્ત મજાના કાઠિયાવાડી ભજીયા. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં કેટલી વસ્તુ છે, બધાય અલગ અલગ વસ્તુ ઘરમાં બનાવેલી છે. તો આપણે આ મેગી, પુલાવ, પનીરવાળા વઘારેલા ભાત છે, બરોબર. ને આ જે રેગ્યુલર ટિફિનમાં શાક હતું એ પણ આપણે છે. સાથે છાશ, અમારે ફેવરેટ ભૂંગળા છે. આ રોટલી અમારે કોરી રોટલી હોય, બરોબર. અને આજે ભજીયા બનાવ્યા છે. બેને આ બનાવ્યું છે શાક. તો બધા અલગ અલગ વસ્તુ ઘરમાં આજે બનાવેલી છે. તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાવ. અમે જમવા બેસી જાય, કેમ કે કાલે 11 છે એટલે બધા અલગ અલગ વસ્તુ હોવાની રીતે બનાવી. કેમ કે હવે આજે જમી લેવાનું, પછી ડાયરેક્ટ સોમવારે, બરોબર, ફરાળ કરે જેને કરવું હોય એને, કેમ કે કાલે દેવઉઠી 11 છે એટલા માટે. તો ચાલો હવે જમી લઈએ. તમારે પણ જમવું હોય તો આવી જાવ. ભજીયા, શાક, પુલાવ, શાક, રોટલી, છાશ, ભૂંગળા